પહેલગામ આતંકવાદી હુમલામાં થયેલા ભારતના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા તેમજ આતંકવાદી હુમલા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। દરમિયાન સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળ અને અનાજ કરિયાણાના વેપારી મહામંડળ દ્વારા તારીખ 30મી એપ્રિલના રોજ બજાર બંધ પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ આપશે। જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા પહેલગામમાં પ્રવાસીઓ પર કરાયેલા હુમલાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળના અધ્યક્ષ રૂપેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં થયેલા શહીદોના પરિવારના દુઃખમાં અમે સાથે છીએ અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળ આવતીકાલે તારીખ 30મી એપ્રિલે બજાર બંધ પાડશે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકારે જે પગલાં લીધા છે તે સારા જ છે, પરંતુ અમને તેનાથી સંતોષ નથી। આનાથી પણ કડક પગલાં લેવામાં આવવા જોઈએ। આપણા સમાજમાં જે પણ આપણી સાથે યોગ્ય ન ચાલે તો તેની સાથે વાટકી વ્યવહાર બંધ કરી દેવાય છે। એ જ રીતે જે કોઈ પણ હુમલો કરે એની સાથે કોઈ પણ સંબંધ રાખવા જોઈએ નહીં। વધુમાં સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળનું પ્રતિનિધિ મંડળ આગામી નજીકના દિવસમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને 100 કિલોનું 25 પાનું અર્પણ કરી પાકિસ્તાન સામે સખત પગલાં લેવા રજૂઆત કરશે। રૂપેશભાઈએ આ અંગે જણાવ્યું હતું કે નાના સાધનો કે 25 પાનાથી કામ ના ચાલે, હવે મોટા સાધનો અને 25 પાનાની જરૂર છે અને પાનું એટલે ટાઈટ કરો કે એક ટીપું પાણી ન જાય। મોદી સરકાર સમક્ષ જ છે, સરકાર વધારેમાં વધારે કડક પગલાં લેશે એની અમને ખાતરી છે। હું સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળનો પ્રમુખ છું। પહેલગામ ખાતે જે કાયરાના આતંકવાદી હુમલો થયો છે એને સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળ અનાજ એસોસિએશન સખત શબ્દોમાં વખોડી નાખે છે। ચોક્કસ સરકારશ્રી દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ અમને આ પગલાંથી સંતોષ નથી। આના કરતાં વધારે આક્રમક પગલાં લેવા જ પડશે, કારણ કે જે નિર્દોષ લોકોનો જીવ ગયો છે એમણે પોતાના પરિવાર, એક વ્યક્તિ જાય એટલે આખો પરિવાર જાય, એમણે એમના સ્વજન ગુમાવ્યા છે। તો આવતીકાલે 30 તારીખના રોજ 30/4/2025ના રોજ સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળ અનાજ કરિયાણા એસોસિએશન એક દિવસ માટે સંપૂર્ણ બંધ પાડે છે, જેનો મુખ્ય ઉદ્દેશ આજે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો તથા કાયરાનો હુમલો જે થયો છે એનો સખત વિરોધ કરીએ છીએ અને સરકારે જે પગલાં લીધા છે એ પગલાંથી સંપૂર્ણ સંતુષ્ટ નથી। આના કરતાં આકરા પગલાં લેવા જોઈએ એવી વિનંતી સાથે અમે કાલે એક દિવસનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। પાનું પણ મોકલાવાના છો? અમે વડાપ્રધાનશ્રીને 100 કિલોનું પાનું જે નળ બંધ કરવાનું આવે મોકલાવીએ છીએ। સુરત એસોસિએશને મોકલાવે છે। એનું કારણ એવું છે કે આ ન ચલાવી લેવાય, એટલે પાણી પણ બંધ કરો તો સખત બંધ કરો। પગલાં લેવા ચોક્કસ ત્યાંના લોકો પણ જીવી શકે, પરંતુ જો આ રીતના હુમલા કરવામાં આવે તો શક્તિ વગર, સખ્તા વગર કશું થાય નહીં અને યુદ્ધ કરવું એના કરતાં વોટર ડિપ્લોમેસી ઇઝ અ બેટર ઓપ્શન। જો પાણી બંધ કરવામાં આવે, સખત શબ્દમાં બંધ કરવામાં આવે તો મને એવું લાગે છે કે ભવિષ્યમાં આ બાબતમાં પ્રશ્નો બહુ જ ઘટી જશે। એટલે સરકારને અમારી લાગણી સ્વરૂપે વિનંતીપત્ર અને 100 કિલોનું નળ બંધ કરવાનું પાનું એ સુરત તરફથી મોકલવામાં આવે છે, કારણ કે આપણા પાણી મંત્રી પણ સુરતના જ છે। તો એમને પણ ખાસ વિનંતી કે આ બાબતમાં સખતમાં સખત રીતે ચાલી શકાય એવી કોશિશ કરે।